દરેક ઘરમાં એક શબરી છે. પતિ માટે જ્યુસ બનાવ્યો અને જ્યુસ પીતા પહેલાં જ તેમની આંખો લાગી ગઈ. હું જાગી ત્યાં સુધીમાં 1 કલાક વીતી ગયો હતો. પત્નીએ વિચાર્યું કે આટલા સમય સુધી રાખેલો જ્યુસ ખરાબ થઈ ગયો હશે ને. તેણે પહેલાં થોડો રસ ચાખ્યો અને જ્યારે તેને લાગ્યું કે સ્વાદ બગડ્યો નથી, ત્યારે તેણે તે તેના પતિને પીવા માટે આપ્યો. મેં સવારે બાળકો માટે ટિફિન બનાવ્યું. ત્યારે મેં શાક ચાખ્યું, મીઠું અને મસાલો બરાબર લાગ્યો. પછી ફૂડ પેક કર્યું. શાળાએથી પાછા આવ્યા પછી બાળકોએ નારંગીની છાલ કાઢી. દરેક લેયર ખોલીને તપાસ કર્યા પછી તેમાં કોઈ જીવજંતુ છે કે નહીં, ખાટી છે કે નહીં, બધી કાળજી લીધા પછી જ્યારે તેણી સંતુષ્ટ થઈ ત્યારે તેણે બાળકોને એક પછી એક નારંગીના ટુકડા ખાવા આપ્યા. દહીંના રાયતા બનાવતી વખતે મને થયું કે શું દહીં ખાટું થઈ ગયું છે, અને ચમચી વડે થોડું દહીં લઈને ચાખ્યું. હા, ઠીક છે. જ્યારે મને સંતોષ થયો ત્યારે જ મેં દહીંનું રાયતું બનાવ્યું. સાસુ સવારે પેટ ભરીને ખીર ખાધી અને રાત્રે ફરીથી તેમણે ખીર માગી. ત્યારે પુત્રવધૂએ તરત જ તેને સૂંઘી અને ચાખી જોઈ. દિવસભર બનાવેલી ખીર ખાટી તો નથી થઈ ગઈ ને. તે પછી સાસુને પીરસી. જ્યારે પુત્રએ સેન્ડવિચ માટે વિનંતી કરી ત્યારે તેણે કાકડીની છાલ કાઢીને તેનો ટુકડો ખાધો કે તે કડવી તો નથી ને. બ્રેડને સૂંઘીને તેનો સ્વાદ ચાખ્યો કે તે જૂની તો નથી ને. સંતુષ્ટ થઈને તેણે દીકરાને ગરમા ગરમ સેન્ડવિચ બનાવીને ખવડાવી. દૂધ, દહીં, શાકભાજી, ફળો વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ જેનો દરેકને પીરસતા પહેલાં સ્ત્રીઓ ટૂંકમાં ચાખી જ લે છે. ક્યારેક એવું લાગે છે કે દરેક માતા, દરેક પત્ની, દરેક સ્ત્રી તેના પરિવારના સભ્યો માટે સબરી જેવી છે, જે પોતે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈને ખાવા દેતા નથી. અને આ જ કારણ છે કે દરેક પરિવારના સભ્યો આ સબરીનું ચાખેલું ભોજન કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ખાઈને સ્વસ્થ અને સુરક્ષિત અનુભવે છે. આપણા ભારતીય પરિવારોમાં દરેક સ્ત્રી સબરીની જેમ પોતાના પરિવારની સંભાળ રાખે છે.